દબાણ હટાવવા ગયેલી ટીમ સાથે ઘર્ષણ કરવામાં આવ્યું છે તો સુરતથી હાલ મહત્વના સમાચાર મળ્યા છે જ્યાં દબાણ હટાવવા ગયેલી ટીમ સાથે ઘર્ષણ કરાયું છે। પાલિકાની ટીમ સાથે સ્થાનિક ફેરિયાઓનું ઘર્ષણ જોવા મળ્યું હતું તો ગોડાદરા પાસેના સિનેમા લાઇન રોડ પરની આ ઘટના સામે આવી છે। ફેરિયાઓ અને પાલિકાના કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાઈ ગયું હતું। લિંબાયત ઝોનના અધિકારીના હાથમાં દંડો જોવા મળ્યો હતો। ઘર્ષણ થતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર જોડાઈ ગયા છે। જે દિવ્યેશ, સુરતમાં દબાણ હટાવવા ગયેલી પાલિકાની ટીમ સાથે ઘર્ષણ કરવામાં આવ્યું છે તે વિશે શું છે વધુ વિગત? ચોક્કસથી જે પ્રકારે સુરત શહેરમાં ઝીરો દબાણ અંતર્ગત શહેરભરમાંથી લારી ગલ્લા અને પાછળના દૂર કરવા માટે સુરત મહાનગરપાલિકાએ અનેક પ્રયત્નો કર્યા છે અને સુરતમાં મોટા ભાગની લારીઓ ગલ્લા પાછળના સહિતની જે વસ્તુઓ છે તે દૂર કરવામાં આવી રહી છે। ત્યારે તે ઝુંબેશ હેઠળ સુરતના જે ડિંડોલી વિસ્તાર સહિતનો જે સિનેમા રોડ છે, સિનેમા રોડ વિસ્તાર, ગોળાદરા વિસ્તાર છે, એ તમામ વિસ્તારમાં દબાણ હટાવવા માટે પાલિકાની ટીમ ગઈ હતી। તે દરમિયાન આ પ્રકારે ગોળાદરા વિસ્તારમાં ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા। જે પ્રકારે શાક માર્કેટ જે છે તે શાક માર્કેટ દૂર કરવા ગયેલી પાલિકાની ટીમ પર સ્થાનિક જે વેપારીઓ છે તેમના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તેવું પણ જોવા મળ્યું હતું। તો સાથે સાથે પાલિકાના કર્મચારીઓ પણ હાથમાં દંડો લઈ લીધો હતો। મહત્વનું કહી શકાય કે જે પ્રકારે પોતાનું પેટીયું રડતા જે નાના વેપારીઓ છે તે નાના વેપારીઓએ લારી ભરવા માટે પાલિકાની ટીમ ગઈ હતી। તે દરમિયાન પાલિકાના કર્મચારીઓએ પણ તેમની સાથે ઘર્ષણ કર્યું હતું ને જોતામાં મામલો વિચકાયો હતો ને તેને જ લઈને પોલીસ બોલાવવાની પણ ફરજ પડી હતી। સમગ્ર મામલે પોલીસે આવીને મામલો થાળે પાડ્યો હતો। પરંતુ કહી શકાય કે જે પ્રકારે સુરત શહેરમાં જે ઝીરો દબાણ અંતર્ગતની જે કામગીરી છે તે કામગીરીમાં સુરત મહાનગરપાલિકાના અનેક કર્મચારીઓ અનેક અધિકારીઓ જે છે સતત ઝીરો દબાણ હેઠળ અંતર્ગત તમામ લારી ગલ્લા જે છે તે ભરી રહ્યા છે। જેના અંતર્ગત આ પ્રકારની જે કામગીરી છે તે કામગીરી કરવામાં આવી રહી છે અને તેને જ લઈને જે સમગ્ર મામલો છે તે સમગ્ર મામલો પણ પોલીસ થાળે પાડ્યો હતો। કારણ કે મામલો બીચકાયો ત્યારથી હતો જ્યારે લારીઓ ભરવામાં આવતી હતી, પરંતુ તે લારીઓમાં રહેલું જે સામાન છે તે સામાન પણ અધિકારીઓ દ્વારા નીચે ઢોળી દેવામાં આવ્યું હોવાનું પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે અને વેપારીઓનો આક્ષેપ છે કે અવારનવાર આ પ્રકારની તેમની સાથે જે ભાષામાં વાત કરવામાં આવે છે તે ભાષા પણ અધિકારીઓને શોભે નહીં તેવી હોય છે। જેથી કરીને તમામ અધિકારીઓને અને તમામ કર્મચારીઓ જે આવે છે તે પણ એલફેલ રીતે ભાષા બોલી અને જતા રહે છે અને પોતાનો માલ સામાન જે છે તે પણ રોડે ફેંકી અને લારીઓ લઈને જતા રહે છે। પરંતુ હાલ જે પ્રકારે સુરત મહાનગરપાલિકાએ ઝીરો દબાણ અંતર્ગત જે કામગીરી શરૂ કરી છે તેને લઈને ગોળાદરા વિસ્તારમાં પણ જે ઘર્ષણના દ્રશ્યો છે તે જોવા મળ્યા હતા। જી દિવ્યેશ, તો સુરત પોલીસે ફેરિયાઓ અને પાલિકા કર્મચારીઓ વિરુદ્ધ શું કાર્યવાહી હાથ ધરી છે? ચોક્કસ જે પ્રકારે જે પાલિકાના જે કર્મચારીઓ છે તેમની ફરજ રૂકાવટનો જે ગુનો બનતો હોય છે તે પોલીસ પણ ક્યાંક તેમાં જે આવીને મામલો થાળે પડ્યો। જેટલા લોકો પણ વચ્ચે જે બબાલ કરી હતી તે તમામ લોકો જે છે તેમને પહેલા સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવશે અને ત્યારબાદ જો નહીં સમજે તો તેમને સામે અટકાયતી પગલા પણ લેવામાં આવશે। અગાઉ પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવી ચૂકી છે, જેમાં પાલિકાની કામગીરી સામે જે પણ જેટલા લોકો જે બબાલ કરતા હોય છે, નડતરરૂપ થતા હોય છે, તે તમામની સામે ક્યાંક ને ક્યાંક કાયદાકીય કલમ હેઠળ જે ગુનો દાખલ કરવામાં આવે છે, ફરજ રૂકાવટનો તે ગુનો દાખલ કરવામાં આવશે। કારણ કે જે સરકારી કામકાજ અનુસાર જે પણ લોકો જે બબાલ કરતા હોય છે, જે ફરજમાં અડચણરૂપ થતા હોય છે, તમામ સામે ફરજ રૂકાવટનો ગુનો દાખલ કરવામાં આવે છે। ત્યારે ફરીથી એક વખત આ પ્રકારે ગોળાદરા વિસ્તારની આ ઘટના સામે આવી છે। અવારનવાર સુરતમાં આ પ્રકારની ઘટનાઓ સામે આવતી રહે છે, તેને લઈને સુરત મહાનગરપાલિકાના જે કર્મચારીઓ છે તે કર્મચારીઓ પણ અવારનવાર અલગ અલગ જગ્યાએ જઈને દબાણ દૂર કરતા હોય છે। ત્યારે અનેક જગ્યાઓ પર આ પ્રકારના ઘર્ષણ થતા હોય છે, ખાસ કરીને ઢોર પાર્ટી પર પણ અગાઉ આ પ્રકારના ઘર્ષણ થયા છે। ત્યારે સુરત મહાનગરપાલિકા સુરતને સ્વચ્છ અને ઝીરો દબાણ મુક્ત બનાવવા માટે થઈને પ્રયત્ન કરી રહ્યું છે। તેમાં જે પ્રકારે આ વેપારીઓ અને ફેરિયાઓ છે તેમના દ્વારા ક્યાંક ને ક્યાંક બબાલ કરવામાં આવી હતી ને તેના જ કારણે સ્થાનિકો અને જે સ્થાનિક વેપારીઓ છે તેને અને પાલિકાના કર્મચારીઓ સાથે ઘર્ષણ થયું હતું। સમગ્ર મામલે પોલીસને બોલાવવાની ફરજ પડી હતી અને પોલીસે જે છે એકલ દોકલ લોકોને બાનમાં લીધા હતા ને સાઈડમાં લઈ અને તમામની પૂછપરછ શરૂ કરી હતી। જો કે આ સમગ્ર મામલે પોલીસ આવ્યો ત્યારે તમામ વેપારીઓ જે છે તે દૂર થઈ ગયા હતા અને પાલિકાના કર્મચારીઓને પોતાની રીતે કામ કરવા દીધું હતું। દિવ્યેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। સુરતનો આ બનાવ છે જ્યાં દબાણ હટાવવા ગયેલી પાલિકાની ટીમ સાથે ફેરિયાઓ ઘર્ષણ કર્યું હતું તો ગોડાદરા પાસેના સિનેમા લાઇન રોડ પરનો આ બનાવ સામે આવ્યો છે જ્યાં ફેરિયાઓ અને પાલિકાના કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ થઈ ગયું હતું।